સૌ મિત્રોને નમસ્કાર. તમે જાણો છો કે એકત્ર ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ, વહેણો અને વણાકો, એ કામ અત્યારે ચાલે છે. અને એમાં અત્યાર સુધીમાં 120 વાર્તા વિશેના સમીક્ષા લેખો મળી ગયા છે. છેક રમણભાઈ નીલકંઠથી શરૂ કરીને આપણા દશરથભાઈ પરમાર, ગુણવંત વ્યાસ, જે સમકાલીનો છે, આપણે નીતાબેન નું પણ અધિકરણ આવી ગયું છે. તો એક કામ આ પ્રક્રિયામાં છે. એ ઇતિહાસના જે મને સમીક્ષા લેખો મળ્યા, એમાંથી મને એક વિચાર આવ્યો કે વર્ષો પહેલા ટૂંકી વાર્તા સંજ્ઞા કોષ હોવો જોઈએ આપણી ભાષામાં. એ હું અને બાબુ સુથાર બહુ એની ચર્ચા કરતા. એ ચર્ચા કેવી રીતે શરૂ થઈ એનો થોડો ઇતિહાસ તમને બતાવું. નરેશભાઈ વેદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વાર્ષિક મુખપત્રમાં નેચર ઓફ નેરેટિવ ને આધારે કથન સિદ્ધાંતની બહુ સરસ વાત એમના એ નિબંધમાં કરેલી. અને નરેશભાઈનો જે રસ છે, એમનો જે વિષય છે, એ આ કથન શાસ્ત્ર છે. એટલે એ જે લેખ હતો એમાં ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે એમાંથી એક આખો ઇતિહાસ આપણે વિકસાવી શકીએ એ પ્રકારની એનામાં સંભાવનાઓ હતી. એ બધી પરિભાષાઓ હતી. બીજો અનુભવ જે થયો તે ચંદ્રકાંત ટોપીવાળાએ સુમનભાઈના ખેવના સામયિકમાં એ દર અંકમાં એક નાનકડી એવી સાહિત્યિક નોંધ મૂકતા, અને દરેક નોંધમાં એક નવો વિચાર, નવી વિભાવના હોય. તો એ સાહિત્યિક નોંધમાં એમણે ડિક્શનરી ઓફ નેરેટોલોજીનો 2 પાનામાં પરિચય આપ્યો. આ નોંધ મેં અને બાબુભાઈ સુથારે બંને વાંચી. એટલે એમણે કહ્યું કે જયેશ, આપણે આ દિશામાં કંઈક કામ કરવું જોઈએ. બાબુભાઈ તો મારા કરતા પણ વધારે નેરેટિવના એ ઊંડા અભ્યાસી. અમને ખબર પડી કે ગુજરાતમાં એક વિદ્વાન પાસે આ ડિક્શનરી છે. એટલે અમે એને મળવા ગયા સમય લઈને, અને અમે કહ્યું કે સર, અમને આ ડિક્શનરીની ફોટોકોપી કરવા આપો, અમારે આ દિશામાં કામ કરવું છે. તો એમણે કહ્યું કે એ ફોટોકોપી તો હું નહીં કરવા આપું, કારણ કે પુસ્તક બગડી જાય. એટલે અમે નિરાશ વદને ત્યાંથી પાછા આવ્યા. 1998 સપ્ટેમ્બરમાં બાબુભાઈ અમેરિકા ગયા. અમેરિકા જતી વખતે અમે જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે એમણે કહ્યું કે જયેશ, અમેરિકા જઈને પહેલું કામ હું તને આ ડિક્શનરી મોકલીશ.
ત્યાં ગયા, થોડા સ્થાયી થયા અને એમણે બહુ જ યોગ્ય પ્રાઇસમાં આ ડિક્શનરી મને અમેરિકાથી ડિક્શનરી ઓફ નેરેટોલોજી, અને આ ડિક્શનરી મારા હાથમાં 1999માં આવી અને સાદ્યંત વાંચી ગયો. પહેલો અનુભવ એ થયો કે આપણે ત્યાં જે કથન સિદ્ધાંતની જે વાત થાય છે, કથાના ઘટકો વિશે જે વાત થાય છે, એના કરતા આ ડિક્શનરીમાં જે બધી પરિભાષાઓ છે એ પરિભાષાઓના પરિપ્રેક્ષ્યમાં જો આપણે કથા સાહિત્યનો અભ્યાસ કરીએ તો એના પરિણામો જુદા અવશ્ય મળે. કારણ કે આ આખી ડિક્શનરીનો જે પાયો છે એ સંરચનાવાદી કાવ્યશાસ્ત્ર છે. અને આ ડિક્શનરીની બીજી વિશેષતા એ છે કે આ જે પરિભાષાઓ A to Z આલ્ફાબેટમાં જે પસંદ કરવામાં આવી છે એ કોઈના અવતરણો નથી, કે મિકી બાલનું અવતરણ હોય કે રોલા બાર્થનું અવતરણ હોય, કોઈનું પણ અવતરણ નથી. પણ ગેરાલ્ડ પ્રિન્સે પોતે સંદર્ભ પુસ્તકો વાંચી અને તૈયાર કરેલો આ કોષ છે. અને એક બીજી વાત કે બાબુભાઈએ જ્યારે મને આ ડિક્શનરી મોકલી ત્યારે એમણે કહ્યું કે જયેશ, હું જે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં છું એના ફર્સ્ટ ફ્લોર ઉપર ગેરાલ્ડ પ્રિન્સનો પણ ડિપાર્ટમેન્ટ છે. એ ત્યાં એ ભણાવે છે. અને યોગ એવો બન્યો કે ગેરાલ્ડ પ્રિન્સે 2 મહિનાનો નેરેટિવનો કોર્સ શરૂ કર્યો અને બાબુભાઈ કીધું કે મેં એ કોર્સ જોઈન કર્યો. તો આ પ્રકારની જે ડિક્શનરી છે, જે સંજ્ઞા કોષ છે, એ કોષનું વાંચન હું કરતો હતો. એના 3-4 વર્ષ પછી બાબુભાઈને ભારત આવવાનું થયું અને ત્યારે એમણે કહ્યું કે જે ગેરાલ્ડ પ્રિન્સની ડિક્શનરીમાં રેફરન્સમાં જે બધા સિદ્ધાંતકારો છે સ્ટ્રક્ચરલ પોએટિક્સના, એમાંના કેટલાક પુસ્તકો હું તારે માટે લેતો આવીશ. અને એમાં મહત્વનું પુસ્તક જે મને મળ્યું એ મિકી બાલનું ઇન્ટ્રોડક્શન ટુ નેરેટોલોજી. એ અને આ બધું વાંચતા વાંચતા હવે આપણને એક સવાલ થાય કે આનો અમલ ક્યાં કરવો? આ બધું આપણે જેટલું આપણી પાસે સામગ્રી ઉપલબ્ધ થઈ એનો અમલ ક્યાં કરવો? એટલે એ વર્ષોમાં વિદ્યાનગરમાં અધ્યાપકો માટેનો રિફ્રેશર કોર્સ ચાલતો હતો અને એમાં મને 4 વ્યાખ્યાનો સોંપવામાં આવ્યા કે તમે 4 વ્યાખ્યાનોની વાત કરો. તો એ સમયમાં ગેરાલ્ડ પ્રિન્સની ડિક્શનરી, મિકી બાલના નવા સિદ્ધાંતો અને ત્રીજી વાત બહુ મહત્વની છે, મને રામચંદ્ર શુક્લના 2 સંપાદનો મળ્યા. નવલિકા સંગ્રહ પુસ્તક પહેલું અને નવલિકા સંગ્રહ પુસ્તક બીજું. જયંત કોઠારીએ ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તાનું જે સંપાદન કર્યું એમાં એક અવતરણ રામચંદ્ર શુક્લનું. એટલે
મેં જ્યારે મારો વિષય પસંદ કર્યો આ રિફ્રેશર કોર્સ માટે, તો વિષય નક્કી કર્યો કે કથક જે છે, જે નેરેટર છે, ટૂંકી વાર્તાનો જે કથક છે, એનો રચના રીતિ સંદર્ભે અભ્યાસ કરી અને કેટલીક વાર્તાઓ પસંદ કરી અને 4 વ્યાખ્યાનો મેં આપ્યા. હવે આ 2 તો હતા જ મારી પાસે, પ્રિન્સ અને નિકીબાલ, અને બીજા પણ ચેટમેન બધા હતા. પણ મને જે વિશેષ આનંદ થયો એ કે રામચંદ્ર શુક્લએ 1929 અને 1931માં એ સમયની વાર્તાઓના 2 સંપાદનો પ્રગટ કર્યા. અને એ જે સંપાદનો હતા એ બંને સંપાદનમાં એમનું સંપાદકીય, એક નવલિકાનો વિકાસ અને નવલિકાના તત્વો, એ નવલિકાના તત્વો નામનો જે એમનો જે સ્વરૂપલક્ષી જે નિબંધ હતો, એમાં એમણે કથકની ચર્ચા કરી અને એમણે એમ કહ્યું કે ટૂંકી વાર્તાને વણસાડી નાખનાર જો કોઈ તત્વ હોય તો બોલકો કથક. અને એમણે સરસ મજાની એક સંજ્ઞા વાપરી, ઉઘાડા પાદરી વેડા. કિશન, ઉઘાડા પાદરી વેડા. જે પાદરી જેમ ધર્મનું જ્ઞાન આપે પાણી પાતળું કરીને, એમ આ વાર્તાકારો પણ વાર્તામાં આવા બોધાત્મક વાક્યો લખીને વાર્તાની વ્યંજનાને એ નબળી બનાવે. આ વાત રામચંદ્ર શુક્લએ આજથી લગભગ 100 વર્ષ પહેલા કરી. અને મિત્રો, આશ્ચર્યની વાત એ છે કે એ જ રામચંદ્ર શુક્લએ એ નિબંધમાં પરિવેશની વાત કરી. અને પરિવેશની વાત કરતી વખતે ઉદાહરણ ક્યાંથી લાવ્યા? એડગર એલન પોની વાર્તા, ઉશરના ઘરનું પતન, ધ ફોલ ઓફ હાઉસ ઓફ ઉશર. એ જમાનામાં એમણે પોની વાર્તાનો ઉપયોગ પરિવેશના તત્વને સમજવા માટે. એટલે પણ આપણે ત્યાં આ બંને સંપાદનો અંધારામાં જતા રહ્યા. કોઠારી સાહેબ સિવાય કોઈએ આ 2 સંપાદનોની ક્યારેય પણ જિકર કરી નથી. એટલે મને એમ થયું કે એક કામ તો આ કરીએ કે આનું પુનર્મુદ્રણ થાય. અકાદમીમાં પ્રસ્તાવ મૂક્યો અને કિરીટભાઈ દુધાત ત્યારે મહામાત્ર હતા, નિસર્ગોપચાર માટે વડોદરા આવેલા. હું ફોટોકોપી લઈને ગયો. એણે કહ્યું, જયેશ, આ તો બહુ મહત્વનું કામ છે, હું કરીશ. અને 2 વોલ્યુમ 2011માં, સાલ ન ભૂલતો હું તો, એ જ નવલિકા સંગ્રહ પુસ્તક પહેલું અને બીજું એ પ્રકાશિત થયું. પણ એ પણ અંધારામાં છે હજી સુધી. અંધારામાં છે ક્યારે કહી શકીએ કે જેનો કોઈ રિવ્યુ ન થાય. તો આવો એક નાનકડો આપણો, મારે આ બધી પરિભાષાઓ પાસે જવા માટેનો એક નાનકડો ઇતિહાસ. બીજો તબક્કો 2005માં તથાપિ શરૂ થયા. અમે પહેલા વિચારેલું કે હું બાબુ આમાં સંપાદક બનીશું. બાબુએ કહ્યું, જયેશ, હું ત્યાં છું અમેરિકા, બધું આપણે બધું કરવું થોડું વ્યવહારની દ્રષ્ટિએ મુશ્કેલ પડે, તું શરૂ કરે. અને એમણે કહ્યું, એક વાત મને બહુ સરસ ત્યારે કહેલી કે કોઈને પણ જ્યારે તું કે હું તથાપિ એક સામયિક શરૂ કરું છું એવું તમે કોઈ કહો, ત્યારે પૂછવાનું નહીં કે હું શરૂ કરું, એમ નહીં કહેવું, હું શરૂ કરું છું. કારણ કે તું પૂછીશ ને કે હું કરું તો તને 90% ના પાડશે.
આ બધા છે જ ને સામયિક. બીજી વાત કરમસિંહભાઈને કરી. કરમસિંહભાઈએ કહ્યું કે હું નામ આપું છું તથાપિ. કરમસિંહભાઈએ નામ આપ્યું સામયિકનું. ભારત સરકારે એ નામ મંજૂર રાખ્યું અને તથાપિ ઇનસ્પાઇટ ઓફ, તેમ છતાં આ બધું છે, આ બધું છે ઇનસ્પાઇટ ઓફ. સ્પિરિટ જાણી ગયા બાબુભાઈ અને કરમસિંહભાઈ. સ્ટાર્ટ. તથાપિના પહેલા અંકમાં, તથાપિનો પહેલો અંક છે, પહેલા અંકમાં બાબુ સુથારે એક ઉત્તમ લેખ પહેલા જ અંકમાં પ્રકાશિત કર્યો અને એ જે લેખ છે એ આ ડિક્શનરી ઓફ નેરેટોલોજી અને અહીં એક રૂટલેજનો એન્સાઇક્લોપીડિયા ઓફ નેરેટિવ થિયરી, એ બેને આધારે એમણે એક પાયાનો નિબંધ લખ્યો અને એ નિબંધ બધાએ વાંચવા જેવો છે. શું કામ વાંચવા જેવો છે? તો એની થોડીક વાત કરી અને હું મારી વાત પૂરી કરીશ. એટલા માટે કે આજે જે વક્તા મિત્રો જે વિષયમાં પોતાની વાત કરવાના છે અને પછી બપોરની સેશન મુક્ત ચર્ચા છે, તો આપણે આ 4 વ્યાખ્યાનોમાંથી શું પ્રાપ્ત કરીએ ત્યારે આપણે એમાં જરા વધારે ઊંડા જઈશું. તો આ જે બાબુભાઈએ જે લેખ કર્યો એમાં એમણે સૌથી પહેલા 2 સંજ્ઞાનો સરસ પરિચય આપ્યો. આ બહુ સમજવા જેવી છે. પહેલી સંજ્ઞા નેરેટોલોજી, જેનો ગુજરાતી પર્યાય કથન શાસ્ત્ર. અને બીજી સંજ્ઞા એમણે જે લીધી એ નેરેટિવ થિયરી, એટલે કથન સિદ્ધાંત. અને આ 2 પરિભાષા વચ્ચે પાયાનો તાત્વિક ભેદ શું છે એ એમણે સરસ રીતે એમાં આ ગિરલ પ્રિન્સની ડિક્શનરીને આધારે અને તોદોરોવના પુસ્તકના આધારે આ કથન શાસ્ત્ર સંજ્ઞા સ્પષ્ટ કરી. હવે કથન શાસ્ત્ર એટલે કે નેરેટોલોજી જે છે એ ધ સાયન્સ ઓફ નેરેટિવ છે. એટલે કે એ કથનનું વિજ્ઞાન છે. એટલે કે કથન શાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને તોદોરોવે 1969માં આ સંજ્ઞા સૌ પહેલા આપી નેરેટોલોજી. હવે તો આ જે સંજ્ઞા જે છે એમાં એનો જે અભ્યાસનું જે કેન્દ્ર હતું એ કઈ રીતે કામ કરતું હતું કે જ્યારે કોઈ એક આખા કથાના કોઈ સંગ્રહને એમણે તોદોરોવે ડેકામેરોનને આધારે નેરેટોલોજીના સિદ્ધાંતની સ્થાપના કરી હતી. તો એ કઈ રીતે વિશ્લેષણ કરે છે કે સ્ટોરી એન્ડ ડિસ્કોર્સ, આ 2 એના પાયાના ઘટકો છે. એટલે કે કોઈ પણ જે કથા હોય
કોઈ પણ કથા હોય એના આ બે મુખ્ય ઘટકો છે. એક એમાં વાર્તા હોય છે અને બીજું એ વાર્તા ડિસ્કોર્સનો આપણે જે કંઈ અર્થ કરીએ, કારણ કે ડિસ્કોર્સ સંજ્ઞા બહુ જુદી જુદી રીતે વપરાતી હોય છે. એમ જેમ નેરેટિવ ડિસ્કોર્સ છે એમ લિટરરી ડિસ્કોર્સ પણ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કોર્સ પણ છે, કે બૌદ્ધિક સંભાષણ એમ એવો પણ એનો અર્થ થાય છે. તો એક બાજુ સ્ટોરી છે, બીજી બાજુ ડિસ્કોર્સ એટલે સ્ટોરીને એનું ડેપિક્શન કરતા જે તત્વો જે છે એની ત્યાં તમારે ચર્ચા કરવામાં આવે. તો જેવી રીતે ભાષા એક સંરચના છે એમ કથા પણ એક સંરચના છે અને એના ઘટકો છે. તો હવે તમે જુઓ કે જ્યારે આપણે કોઈ કથા વાંચતા હોઈએ ત્યારે એની શરૂઆતમાં એક પ્રકારના સંતુલનનો આપણને અનુભવ થાય. પછી એ જે સંતુલન જે છે એ ક્રમશઃ અસંતુલનમાં પરિણમે અને જ્યારે એનું નિર્વહન થાય ત્યારે ફરી પાછું આરંભે જે સંતુલન હતું એવું સંતુલન પાછું આવે. તો આ સંતુલનથી અસંતુલન, અસંતુલનથી ફરી પાછું સંતુલન, આ જે પ્રોસેસ જે છે એ પ્રોસેસને સાયન્ટિફિક રીતે તમે એનાલિસિસ કરી શકો. હવે એમણે જે કથા સાહિત્યનો અભ્યાસ કર્યો એ મોટા ભાગની એ સમયની 13મી સદીની બધી બૌદ્ધ કથાઓ હતી. તો આ રીતે કથન શાસ્ત્ર છે એ એવો અભ્યાસ નથી કરતું કે આ વાર્તામાં તમને રસ પડે છે કે આનંદ આવે છે કે જીવનબોધ મળે છે, એ પ્રકારના અહીં એવા કોઈ પ્રભાવમૂલક કે અનુભવમૂલકની ચર્ચા કરતું નથી. એને રસ છે વાર્તાનું વ્યાકરણ શોધવા, ગ્રામર ઓફ સોર્સ ટુ સ્ટોરી. એટલે તમે કોઈ એક એલિમેન્ટ પસંદ કરો, કે ધારો કે મેં પસંદ કર્યું નેરેટર, કે ટૂંકી વાર્તાનું એક ઘટક તત્વ નેરેટર છે. હવે તમે એ નેરેટરનું વાર્તામાં જે ફંક્શન છે એ તપાસ. વાર્તા કહેનાર જે છે એ કઈ પરિપાટી ઉપર વાર્તા કહેતો જાય છે. તો ઘણીવાર આપણે એવું અનુભવીએ કે વાર્તાનો કથક છે એ પાત્રના દુઃખે દુઃખી થતો હોય, પાત્ર દુઃખી હોય, પોતે પણ દુઃખી થાય અને એની જે રૂરુદિશા છે અથવા તો એમનું એ પ્રકારનું જે ઉર્મિલપણું છે એ તમે ત્યાં કથકના અવાજમાં સાંભળી શકો. એટલે મારું ગૃહિત એ છે કે ટૂંકી વાર્તાની સફળતાનો પહેલો આધાર વાર્તાકારે પસંદ કરેલો કથક છે. વાર્તાની વ્યંજનાને વણસાળી દેનાર જો કોઈ યાદ હોય તો એ કથક છે. અને મેં લગભગ 10-12 વાર્તાઓને આધારે એ વાત કરેલી અને અધ્યાપકોએ મને એવું કહ્યું કે તો પછી વાર્તા લખવી એ ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબિલિટી ઓફ રાઇટિંગ. મેં કહ્યું કે હેમિંગવેની વાર્તાઓ વાંચો, સામે પાત્ર ઝૂરી ઝૂરીને મરતું હોય પણ એનો કથકનું રૂવાડું ન પડે. The hills like white elephant.
ખાલી શરૂઆતમાં એક સ્ટેશન અને પછી એને બીજા શહેરમાં જવા માટેની તૈયારી રૂપે પડેલી સુટકેસ છે, 2-3. એ બધી સુટકેસમાં દરેક શહેરના નામ છે. પ્રશ્ન શું છે કે એની જે પ્રેમિકા છે એ પ્રેગ્નન્ટ છે અને આ ઈચ્છતો નથી કે બાળકને જન્મ આપે. એટલે એક રેસ્ટોરાંમાં બેઠા બેઠા પેલો એને એ જ કહે છે કે તું અબોર્શન કરાવી દે, ઇટ ઇઝ નોટ એ પેઇનફુલ. કેટલી વાર બોલે છે, ઇટ ઇઝ નોટ એ પેઇનફુલ, નોટ એ પેઇનફુલ. આપણને પેલી સ્ત્રીનું જે દર્દ અનુભવાય અને એમાં મોટો રોલ નેરેટર, આપણો વાર્તાકાર હોય બહુ શીખાવ એવો, તો એમ કે કેટલી દુઃખી દેખાય છે, રેવાય નહીં આપણા કથકથી, એ પીગળી જાય. તો એવા માસ્ટર્સ જે એ માસ્ટર્સની વાર્તાઓ વાંચીએ ત્યારે આપણને નેરેટરનો રોલ જે છે, અને બહુ જ પંકાયેલી આપણી વાર્તા મુકુંદરાય, એ પણ મેં પસંદ કરી અને મેં કહ્યું કે આ વાર્તાને વણસારી નાખના તત્વ એનો નેરેટર છે, પક્ષીલ છે. મુકુંદરાયને જગ્યા જ નથી આપતો. મુકુંદરાયનો અવાજ જે છે, there is no space. અને મેં આધાર આપ્યો કે જ્યારે દ્વિરેફની વાતો ભાગ બીજો પ્રગટ થયો ત્યારે દ્વિરેફે પોતે આ વાત સ્વીકારી કે મેં મારા પાત્રોને અન્યાય કર્યો, પક્ષીલ બની. તો આવી બધી જો આપણે અંદર એલિમેન્ટના ફંક્શન જોવાનું છે, ફંક્શન જોવાનું, તો તમને ખબર પડે કે અંદરની જે સંરચના છે એ ક્યાં કેવી રીતે થતી હોય છે. ઘણી બધી ઊંડી વાતો છે, પણ આપણે ચર્ચાઓમાં આ બધી છે, અને મેં મારા ઘણા બધા લેખોમાં આ બધી વાતો ઘણા વખતથી કહી છે. બીજી જે સંજ્ઞા છે કે નેરેટિવ થિયરી, એ એમ માને છે, બરાબર સમજ, એ એમ માને છે એવરીથિંગ ઇઝ નેરેટિવ. આપણો આજનો કાર્ય શિબિર છે એ પણ નેરેટિવ છે. નાસ્તાથી શરૂ થઈ, જગ્યાઓ શોધવાથી શરૂ થઈ, ધીસ ઇઝ એક નેરેટિવ છે. સાંજે પૂરું થશે, આરંભ, મધ્ય, અંત, અને આપણો પર્પઝ છે, આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે. નવલકથા કેલેન્ડરનું પાનું પણ કથન છે. બાબુભાઈ મને કહેતા, બાબુ સુથાર કહેતા, જયેશ ગુજરાતના કેલેન્ડર ઉપર કોઈ પાસે પીએચડી કરે, ગુજરાતના કેલેન્ડર જોવા જેવું છે. આપણા કેલેન્ડર્સ કેવા છે. આપણે ઘણીવાર ગાઈડ કે વિષય મળતા નથી. અરે જુઓ તમે, હવે કેલેન્ડર ઉપર કરાવો, સ્ટ્રક્ચરલ એનાલિસિસ કરાવો. કલ્ચર જે છે એક્સપર્ટ કમિટી એક્સેપ્ટ નહીં. હા, એ ના કરે, કારણ કે એને ભૂતકાળમાં પણ ટૂંકમાં એ હવે નેરેટિવ થિયરી એમ કહે છે કે કેલેન્ડરનું પાનું, ચિત્ર, રાજ રચીલાની ગોઠવણ. હું તમારા ઘરે આવું અને તમે જે રીતે રાજ રચીલું ગોઠવો છો, ઇટ ઇઝ ઓલ્સો નેરેટિવ. અને એક ત્રીજો મત છે, નથિંગ ઇઝ નેરેટિવ. જાવેદ, નથિંગ ઇઝ નેરેટિવ એટલે કે કથનનો અસ્વીકાર, પણ કથનાત્મકતાનો સ્વીકાર. નેરેટિવિટી કોઈ પણ ટેક્સ્ટમાં નેરેટિવિટી છે કે નહીં એનો નિર્ણય એ સમાજ અને એની સંસ્કૃતિ નક્કી કરે છે. નેરેટિવ કથનાત્મકતા છે કે નહીં એ નક્કી કોણ કરે? એનો સમાજ છે, એની સંસ્કૃતિ. એટલે નેરેટિવ થિયરી જે છે, કથન સિદ્ધાંત છે, એ માત્ર કથન શાસ્ત્ર જે છે, નેરેટોલોજી છે, એને માત્ર
સાહિત્ય સાથે છે. અને કથન સિદ્ધાંત જે છે એને એવરીથિંગ ઇઝ નેરેટિવ. અને પછી તો રોલા 12 આવ્યો અને આખું નવું એક મિથોલોજીસ, નવું સેમિયોટિક્સ. હું જે કપડાં પહેરું છું ઇટ ઇઝ ઓલ્સો એ નેરેટિવ. અને છેલ્લે હવે જે સંજ્ઞા અત્યારે જુદા સંદર્ભમાં વપરાય છે એ નેરેટિવ પાછું અલગ છે. કે રાષ્ટ્રીય પક્ષોનું નેરેટિવ. તમારી અંદર એક એવી કથા રજૂ કરવામાં આવે અને તમે એનાથી મોહિત થાઓ. જેમ રામાયણ વાંચીને આપણને એમ થાય કે આપણે રામ બનવું જોઈએ, એમ આ બધા જે અત્યારના જે કહેવાતા ધર્મ પુરુષો હોય કે રાજકીય પુરુષો હોય એ પોતાનું એક નેરેટિવ ઊભું કરે, વેલ પ્લાન. અને એ નેરેટિવ બહુ જ ફંક્શનલ હોય છે પ્રજાને અમુક દિશામાં લઈ જવા માટે. અને અત્યારે એ નેરેટિવ આખા વિશ્વમાં બહુ ભયાનક છે. તો નેરેટિવ ક્યાં ક્યાં કેવી રીતે ગતિ કરે છે, એટલે આપણે કથન શાસ્ત્ર એમ કહે છે કે વાર્તા એક વ્યવસ્થા છે અને એ સિસ્ટમને તમારે સમજવી પડે. તો આવી કેટલોક ઇતિહાસ, કેટલીક પરિભાષાની આપણે વાત કરી અને આપણે એક આપણું પોતાનો એક એવો ડિસ્કોર્સ થાય આખા દિવસમાં. અને છેલ્લે આપણે નક્કી કરીએ કે આપણે કોર્સ કરવો છે કે નથી કરવો.